ગુજરાતની આ પવિત્ર ભૂમિ શૂરવીરો અને સંતોની ધરતી છે. અહીં શૌર્ય અને બલિદાનની એટલી બધી ગાથાઓ લખાઈ છે કે ગણ્યા ગણાય નહીં. પણ આ બધી ગાથાઓમાં એક એવા મહાનાયકની વાર્તા છે જેનું નામ આજે પણ સદીઓ પછી ગુજરાતના કણે કણમાં ગુંજે છે. ચાલો આજે એ જ ગાથામાં ડૂબકી મારીએ. પણ એક મિનિટ, વીરતા એટલે શું? ખરેખર વીરતા કોને કહેવાય? શું એ ખાલી યુદ્ધના મેદાનમાં બતાવેલી બહાદુરી છે? કે પછી પોતાના આદર્શો માટે, પોતાની માન્યતાઓ માટે હસતા મોઢે સર્વસ્વ હોમી દેવાની નિષ્ઠા છે? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે ઇતિહાસના પાના ઉથલાવવા પડશે અને મળવું પડશે એક એવા વીરને જેમણે વીરતાની આખી વ્યાખ્યા પોતાના લોહીથી લખી હતી. અને એ વીર એટલે લાઠીના રાજવી હમીરસિંહ ગોહિલ. એક એવું નામ જે સમયની ધૂળમાં દબાઈ નથી ગયું, પણ સાચું કહું તો એ વધુને વધુ તેજસ્વી બન્યું છે. એમની વાર્તા તો બલિદાન અને ધર્મ પ્રત્યેની અતૂટ નિષ્ઠાનું જીવતું જાગતું પ્રતીક છે. હવે જુઓ, કોઈ પણ મહાન વ્યક્તિત્વ, ખરું ને, એનું ઘડતર તો એના બાળપણમાં જ થાય છે. તો સવાલ એ થાય કે હમીરસિંહ ગોહિલ જેવા મહાન યોદ્ધાના પાત્રનો પાયો કેવી રીતે નંખાયો હશે? એમનામાં બે ગજબની શક્તિઓનો સંગમ હતો. એક તરફ એમના લોહીમાં વડવાઓની રાજપૂત ખુમારી વહેતી હતી અને બીજી તરફ એમના હૃદયમાં ધર્મ અને ન્યાયના સંસ્કાર ઊંડે ઊંડે સુધી રોપાયેલા હતા. અને બસ આ બે શક્તિઓના સંગમથી જ એક અનોખા યોદ્ધાનો જન્મ થયો. એમના જીવનનો મંત્ર એકદમ સ્પષ્ટ હતો: સત્ય, ધર્મ અને માતૃભૂમિ. અને અહીં ધર્મનો અર્થ ખાલી પૂજાપાઠ નથી, પણ પોતાનું કર્તવ્ય, ન્યાયનો સાથ અને સત્યનો માર્ગ. આ ત્રણ વસ્તુઓ માટે જ જીવવું, અને જો જરૂર પડે ને તો આ ત્રણ માટે જ મરવું. બસ આ જ એમના જીવનનો સાર હતો. અને પછી એ ઘડી આવી જ્યારે નિયતિએ એમને એમના જીવનની સૌથી મોટી, સૌથી કઠિન કસોટી માટે પોકાર્યા. આ એક એવો સંકલ્પ હતો જેણે ઇતિહાસ રચી દીધો. થયું એવું કે વિદેશી આક્રમણકારોની ક્રૂર નજર આપણા સૌની આસ્થાના પ્રતીક સોમનાથ મહાદેવના મંદિર પર પડી. આ સમાચાર સાંભળતા જ હમીરસિંહનું રાજપૂત લોહી ઉકળી ઉઠ્યું. કારણ કે આ માત્ર એક મંદિર પરનો હુમલો નહોતો. ના, આ તો સીધો ગુજરાતની અસ્મિતા પર પ્રહાર હતો. અને બસ એ જ ક્ષણે એમણે એક સંકલ્પ કર્યો. સંકલ્પ આ માત્ર એક શબ્દ નથી, ખબર છે? એ તો આત્મામાંથી લેવાયેલી પ્રતિજ્ઞા છે. એક એવો દ્રઢ નિશ્ચય જેને પછી મોત પણ તોડી ન શકે. એમણે ભગવાન સોમનાથ અને પોતાની જન્મભૂમિની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરવાનો દ્રઢ સંકલ્પ કરી લીધો. એ સારી રીતે જાણતા હતા કે આ રસ્તો સીધો મૃત્યુ તરફ જાય છે. છતાં એમના પગ એક ઇંચ પણ પાછા ન પડ્યા. અને બસ આ જ સંકલ્પ એમને ખેંચી ગયો યુદ્ધના એ મેદાનમાં જ્યાં લોહીની નદીઓ વહેવાની હતી અને જ્યાં એમની વીરતાની અંતિમ અને કદાચ સૌથી ભીષણ પરીક્ષા થવાની હતી. સાચું કહું તો આ કોઈ બરાબરીનું યુદ્ધ હતું જ નહીં. એક તરફ હતા મુઠ્ઠીભર રાજપૂત યોદ્ધાઓ અને એમનું અદમ્ય સાહસ, અને બીજી તરફ હતી શત્રુઓની વિશાળ રાક્ષસી સેના. સંખ્યાની દ્રષ્ટિએ તો કોઈ સરખામણી જ શક્ય નહોતી. પણ કહેવાય છે ને કે યુદ્ધના મેદાનમાં સંખ્યા નહીં, સાહસ જીતે છે. હમીરસિંહ ગોહિલ તો જાણે સાક્ષાત કાળ બનીને શત્રુઓ પર તૂટી પડ્યા. એમની તલવાર વીજળીની જેમ ચમકતી અને જ્યાં પણ પડતી ત્યાં શત્રુઓના માથા ધડથી અલગ થઈ જતા. યુદ્ધનો અંત તો આવ્યો. કદાચ એ કરુણ હતો, પણ એ અંતમાંથી જ એક નવી ગાથાનો ઉદય થયો. એક એવી અમર ગાથા જે આજે પણ આપણને સૌને પ્રેરણા આપે છે. જે સિદ્ધાંતો માટે તેઓ જીવ્યા, એ જ ધર્મ અને એ જ દેશની રક્ષા કાજે એમણે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું અને શહીદી વહોરી. એમનું શરીર ભલે ધરતી પર ઢળી પડ્યું, પણ એમનો આત્મા, એમનું નામ ઇતિહાસમાં હંમેશા માટે અમર થઈ ગયો. અને એમનું બલિદાન વ્યર્થ ન ગયું, કેમ કે વીરો મરે છે, પણ એમની વીરતા ક્યારે નથી મરતી. એમની શૌર્યગાથા આજે પણ ગુજરાતના ઘરે ઘરે, માતાઓની લોરીઓમાં અને યુવાનોના હૃદયમાં જીવંત છે. અને એટલે જ આજે પણ લોકો ખૂબ ગર્વથી કહે છે કે વીર હમીરસિંહ ગોહિલ જેવા શૂરવીરોની ગાથા અમર છે. બસ આ એક વાક્યમાં જ એમના સમગ્ર જીવન અને બલિદાનનો નિચોડ આવી જાય છે. તો અંતે સવાલ એ જ છે
એવી તે કઈ શક્તિ છે જે કોઈ વ્યક્તિની વાર્તાને, એની ગાથાને સદીઓ સુધી જીવંત રાખે છે? શું એ એમનું બલિદાન છે, એમના સિદ્ધાંતો છે, કે પછી એમના લોહીમાં વહેતી દેશભક્તિ? આનો જવાબ કદાચ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે.